અમે અમારા આગેવાનને આ જલની સ્તુતિમાં હાથમાં પાણી લઈને અને અમે અમારા સમાજમાંથી બરખાસ્ત કરીએ છીએ। ગુજરાતમાં છેલ્લા 2-4 દિવસથી એક ચર્ચા ચાલી રહી છે કે ગોંડલમાં એવી તો શું ઘટના બની કે જેના કારણે અલ્પેશ ઢોલરિયાનો સતત વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ પાટીદાર સમાજના યુવાનો જ કરી રહ્યા છે। આ એ યુવાનો પાટીદાર સમાજના વિરોધ કરી રહ્યા છે કે જે સોશિયલ મીડિયાની અંદર ગોંડલમાં નિખિલ ડોંગાના સમર્થનમાં છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અલ્પેશ ઢોલરિયા, આમ તો અલ્પેશ ઢોલરિયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે, રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર પાટીદાર સમાજના આગેવાન પણ છે। સાથે સાથે અલ્પેશ ઢોલરિયા એ વર્ષ 2025ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પરિણામ એ રાજકોટ ગ્રામ્યની અંદરથી લઈને આવ્યા છે તેના કારણે તેમને પ્રમુખ પદે રિપીટ કરવામાં આવ્યા। જો કે ગોંડલની અંદર પાટીદાર સમાજના એક યુવક સાથે ઘટના બની અને ઘટના બાદ આક્રોશ એ પાટીદાર સમાજની અંદર પણ હતો, જો કે સામે પક્ષ ક્ષત્રિય સમાજની અંદર પણ આક્રોશ હતો। આ બધાની વચ્ચે અલ્પેશ ઢોલરિયાએ પાટીદાર સમાજના આગેવાનોની સાથે મળીને ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે રાખીને રવિવારના રોજ એક મોટી બેઠક બોલાવી અને બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદ પણ કરી અને આ પત્રકાર પરિષદમાં અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ સતત અલ્પેશ ઢોલરિયાની ચર્ચાઓ થઈ રહી છે અને અલ્પેશ ઢોલરિયાનો વિરોધ થઈ રહ્યો છે। આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી બની ગજેરાએ અલ્પેશ ઢોલરિયાને સમાજમાંથી બરતરફ કર્યા હોવાનો એક વિડીયો સામે આવી રહ્યો છે। શું છે એ વિડીયોની અંદર બની ગજેરા શું કંઈ કરી રહ્યા છે એ જુઓ પહેલા તમે। અમે અમારા આગેવાનને આ જલની સ્તુતિમાં હાથમાં પાણી લઈને અને અમે અમારા સમાજમાંથી બરખાસ્ત કરીએ છીએ। ન્યૂઝરૂમ ગુજરાત, 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 ન્યૂઝરૂમ ગુજરાત। નમસ્કાર મિત્રો, તમે જોવો છો આજે એક ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખના નામનું અને એક અમે અમારા સમાજના બે બાજુ ઢોલ વાગતા હોય એવી રીતના હાલતા આગેવાનપણાનું પણ અમે નાઈ લીધું છે। આમાં ખોડિયારની સાક્ષીએ આમાં ખોડિયારને ચાંદલો કરી અને અમે અમારા સમાજના આગેવાન તરીકે અમે અમારા સમાજના તાકાતવર આગેવાન તરીકે અમે નિખિલ ડોંગાને આ ચાંદલો કરી 2027ની, કારણ કે મને એવું લાગે છે કે આ 2 વર્ષ લેટ કરશે, એટલે 2027ની ચૂંટણીમાં અમારે શ્રી નિખિલભાઈ ડોંગા ઉમેદવાર હશે અને ગોંડલની અંદર પાટીદાર સમાજનો ઇતિહાસ લખાશે। એના માટે આપણે મા ખોડિયારને દીવો કર્યો, આજે આપણે નાઈ સમાજના આગેવાનનું નાઈ લીધું છે અને બધાય લાડવા ખાવા આવજો। આ અડધો લાડવો આ ભાઈ ખાશે, જો અડધો લાડવો એ ખાઈ ગયા છે, આ અડધો લાડવો એ ભાઈ ખાઈ ગયા છે અને આ અડધો લાડવો હું ખાઉં છું। એટલે તમામ સમાજ તમામ વરણને જણાવવા માંગુ છું કે અમે તડીપાર કરેલ છે પટેલ સમાજમાંથી અને આ કાર્યક્રમ 1.5 વર્ષ ચાલવાનો છે પાટીદાર સમાજના નેતાઓ દ્વારા। ત્યાં સુધી આ કાર્યક્રમ રાખશે। આમાં ખોડિયારની સાક્ષીએ શપથ લઈને અમે કહીશું કે કોઈને હવા હોય કે ગોંડલની અંદર એના સિવાય બીજો કોઈ માણા આવે જ નહીં, તો ભૂલી જાજો। દેશમાં કાયદા કાનૂન હજી બહુ સજ્જડ છે, કોઈના બાપની લાલિયા વેડી હાલવાની નથી। તમે તમારા બધાની દુકાનો બંધ કરી દેજો। વેઇટ એન્ડ વોચ, નિખિલ ડોંગા આવે છે, તમામ આવજો લાડવા ખાવા। ન્યૂઝરૂમ ગુજરાત, ન્યૂઝરૂમ ગુજરાત, ન્યૂઝરૂમ ગુજરાત,
અને એક આપણે આ કાળો દોરો રૂમ ગુજરાત આ આગેવાનપણાને જી ગોંડલ યાર્ડની અંદર 2 ને 20 લાખ રૂપિયાની જે મૂતેણીઓ બનાવી છે, આ મૂતેણીના નામનો કાળો દોરો આપણે નદીમાં પધરાવીએ છીએ. શ્રી ગણેશાય નમઃ. ઓમ સ્વસ્તિ. જાણજો સૌરાષ્ટ્ર કચ્છના પટેલો, જાણજો કે અમે આને બાકાત કરી અને નિખિલભાઈ ડોંગાને હરખે ભેર ખંભે બેસાડીને ગોંડલમાં લઈ આવીએ છીએ. તો અલ્પેશ ઢોલરિયાનું એક નિવેદન હતું કે ગોંડલ તરફ લાલ ટપકાવીને ન બેસતા અહીંથી અમારો ગણેશ એ વિધાનસભા લડવા માટે તૈયાર છે. જો કે આ તમામની વચ્ચે જેવું આ નિવેદન સામે આવ્યું, એ નિવેદન સામે આવતાની સાથે જ અલ્પેશ ઢોલરિયાનો સતત વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધ એટલા માટે કે અલ્પેશ ઢોલરિયા નિવેદનની બાદમાં એવું પણ નિવેદન કહ્યું કે પાટીદાર સમાજ એ ગણેશ ગોંડલને ખભે બેસાડીને જીતશે. હવે આ નિવેદન આપ્યા બાદ સતત એ બની ગજેરા દ્વારા અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અલ્પેશ ઢોલરિયાનો વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધની સાથે સાથે એવી પણ ચર્ચાઓ ચાલુ થઈ ચૂકી છે કે નિખિલ ડોંગાએ 2027માં ગોંડલ આવે છે. આ તમામની વચ્ચે બની ગજેરાએ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો બનાવ્યો છે, જેમાં તેઓ કપડાં, તેમનો વેશ જે છે તે બ્રાહ્મણ વેશ ધારણ કરીને તેઓ એવું કહી રહ્યા છે, વિધિ કરી રહ્યા છે કે અમે પાટીદાર સમાજના એ વતી અલ્પેશ ઢોલરિયાને સમાજમાંથી બરતરફ કરીએ છીએ અને સમાજના આગેવાન તરીકે અમે નિખિલ ડોંગાને હલાવીએ છીએ. અને એ 3 ફોટા ત્યાં લગાવવામાં આવ્યો છે. અલ્પેશ ઢોલરિયા છે, નિખિલ ડોંગાનો પણ ફોટો છે અને એમાં ખોડિયારનો પણ ફોટો રાખ્યો છે. અને તમામ એ ચાંદલાઓ કરી અને બની ગજેરાએ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે. જો કે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ ચર્ચાઓ આ વિડીયો મારફતે થઈ રહી છે. તમારું શું માનવું છે બની ગજેરાના આ વિડીયોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.